હાજી નમસ્તે. હા નમસ્તે, બોલો. વિક્રમભાઈ, હા બોલો બોલો. હવે પેલું કામ ના વગર ફોન ના કરતા હોય જરૂર વગર, કે હવે સમય ઓછો છે અને ટાઈમ મળતો નથી વધારે, એટલે નવું કંઈક હોય તો જ મને કહેજો, બાકી આપણે એના એ વાત. તમારે ચાલો સમય ઓછો છે. હા વિડીયો કરો. હું ભાઈ બધો 3 કોમ્પ્યુટર પર કામ કરું છું માતાજી માટે. અરે પેલા સુરત વાળા તમારી જોડે વાત કરી હતી, મેં વિડીયો જોયો. હા તે બરાબર છે, તો તમે જોયો તો હા એ શું કહેતા હતા કે તમારું ગોમ જે એરિયા તો તમે પંચાયત કરો. એ તો ખાલી વાત સાચી, તમારું ગોમ નહીં આ ખાલી ખોટું શું પંચાયત કરવા અહીંયા. અમે અમારા ગોમમાં કરવું ભાઈ. જો તમને તમને સમજાવો, આ તો અમારી ખાલી મજાક, મજા આવત નહીં. અમારી મજાક. અરે ભાઈ, નહીં. અરે ભાઈ, અમે મજાક મસ્તી કરતા હતા 2 જણા. હાલો તમે જ અરે હું લઈ દઉં બોલો. હું લઈ દઉં. હાલો. હા ભાઈ. હા કાકા છે ને તમારું હોમ છે ડાબડા, બરાબર? તો તમારે કોઈ કેવું ખાવું છે આ ગામમાં? ભાઈ મારું ગામ હોય કે ના હોય, પણ તમે કોઈ ગંદકી કર, કોઈ લેવું ખાવું નહીં તમારે. તમે તમારા ગામમાં પંચાયત ગંદકી ચાલતી હોય ત્યાં હાલ તમારા ગામમાં રિપેરિંગ કરો. આ ગામમાં કોઈ લેવું ખાવું નહીં તમારે. એટલે મારે બોલાય જ નહીં એમ? બોલાય જ નહીં નો બી. એટલે તમે એટલે તમારા ગામમાં તો તમે ખોટો, અમારા તો અમારા ગામમાં અમે ગમે તે કરીએ. કે તમારું કોઈ લેવું ખાવું જ નહીં. ચલો હું બોલું છું, તમારે સાંભળવું ના સાંભળવું તમારી મરજી. હા ભાઈ, કોઈ અપરિચિત નહીં, કોઈ ગામમાં. હા તો આપણે ક્યાં સાંભળવાનું હતું? આ તો સુરતવાળા ભાઈ વળી. હું પેલો સુરત વાળા જેવો છું કે સુરત તમારું રેકોર્ડિંગ વાપરી જાય એવું થઈ ગયું. ના બરાબર છે. તમે સુરત વાળા બોલ્યા હતા કે તમારું ગોમ છે કાકા, તમે નવડી કરવા અમારું ગોમ છે, તમારું કોઈ પંચાયત કરવા ના આવે ને તમારું ગોમમાં હોય તો બધું તમે કર્યા કરો. અમારું ગોમ છે. ના વાત તમારી સાચી, પણ જો તમે તમારું કરો. એકા ફોન કરે કાલ વિડીયો જોયો છે. તમારો ફોન કર્યો તારે. આખો જોયો વિડીયો? કાલે આખો જોયો. પાછા કાઢ્યું બધું પલ્લીનો વરીનો કાકા ચીજરો કાપવાનો તમારે સુધી એ બધો અમે વિડીયો જોયો તમારો. બરાબર બરાબર છે. કાકા અમે કોઈ તમારે રસ લેવાય જ નહીં. અમારા ગામમાં અમે ગમે તે કરીએ. બરાબર ને? ખરી વાત. વાટેલા વાળો કોઈ ગમે તે કહેવા આવો અમારું આજુબાજુ ગામ વાળો તો કોઈ તારી ગામની પંચાયત અમે અમારી ગામની પંચાયત અમે ગમે તે કાદી કિસ્સા કરીએ ગમે તે બધા અમારે જોવાનું. ભાઈ તમે બધે માટે હાલતા નહીં. બરાબર? હવે છૂટી આલી છે. હા એક તમારો વિડીયો પલ્લીનો વિડીયો જાતો હોય કશું નહીં જોવાનું તમારે, ખાલી બેસી જવાનું આવે. બરાબર. પલ્લીનો વિડીયો જોવાનો. તમારે આગળ તો હોય તો પલ્લી વિડીયો જોવાય જ નહીં ને. ખરી વાત છે. હું તો જોવાનો છું ને. ઊંઘી જવું પડે, આરામ કરીએ. ના હું તો જોવાનો જ છું. ભલે ને ભાઈ એ કીધું મારે હું. આ તો રૂપાલ પલ્લી, એ કશું છે રૂપાલ પલ્લી, એ અમારું ગામ છે. અમે ગમે તે કરીએ એ બધું તમારે અમારો ઉલ્લેખ લેવાય જ નહીં ને. અમારા ગામમાં અમે ગમે તે કરીએ. તમે તો નાકાથી નાચો ખરા. અમારું ગામ જાવીએ. તમે તો ગામ નહીં. એક અમે ગમે તે પલ્લીમાં કરીએ, આ જે કરીએ કોઈ એવું ખાવ નહીં કરતા. તમે ઘીમાં છપછબિયા કરો? હા ઘીમાં છોકરાઓ છપછબિયા કરવા દેવાના? કોણ અમારું કોમ છે કાકા? આ રૂપાલ અમારું કોમ છે. અમારે ગમે તે કરીએ. તમારું લખી આવે જ નહીં. તમારું કોમ હોય તો તમે બોલી શકો. બરાબર? તમારું કોમ હોય તો તમે બોલી શકો. આ તો રૂપાલ. ચલો તમારા ગામમાં મારે નહીં બોલવાનું, તો તમે મારા ગામમાં બોલો, મને વાંધો નથી. જાઓ. ના તમારા ગામમાં શું છે? પોણી છે, ખાલી પોણી. તળાવ છે એક. હા અમારું ગામમાં ગીરી નદીઓ છે. અને ગાયો ભેંસો પણ છે અમારે. રૂપાલની પલ્લી ગીરી નદી પ્રખ્યાત છે. તમે નદી ના બોલશો. એક તો તમે નદી ના બોલશો. નદી તો નદી કહું નહીં યાર. રૂપાલ નદી કહેવાની ભાઈ. અરે ભાઈ નદી કહેવાની આપણે રૂપાલની નદી. એમને ક્યારે માતાજી ક્યારે બોલ્યા તમને નદી છે એવું? હા બોલે પણ રાતે અમારે સપનું આવ્યું હતું. અચ્છા, તમને સપનું આવવા મળ્યું એમ? હા રાતે પણ મને આ વિશ્વાસ નહીં. મને વિશ્વાસ નહીં. જાગૃત થઈ ગયો મારા આગળ. જાગૃત થઈ ગયો. અચ્છા પણ મને વિશ્વાસ નહીં આવતો કે તમને સપનામાં આવ્યા નદી બોલવાનું કીધું હોય. હા મને વિશ્વાસ નહીં આવતો કે તમને માતાજી સપનામાં આવ્યા હોય અને પાછી નદીએ કહેવાનું એમ બોલ્યા, ખાબોચિયા નદી બોલવાની એવું કીધું હોય. નદી કાકા ભયંકર નદી. અને ખાબોચિયાને તમે ગેલા ઘીના ગંદા ખાબોચિયાને તમે નદી કહો એ વાજબી વાત નહીં. અને ખાબોચિયા ના કહેવાય. આ તો મુખવારી તમે તમારા ગામમાં ખાબોચિયા કરો, તમારા તાકાત હોય તો. ના ભાઈ, આ તો રૂપાલી દેવ છે. રૂપાલી દેવ વરદાય નહીં. અમે તો ચમચી એના ઢોળી શકીએ. અમે તો તમારા પર ગંદકી ના થાય તમારા ગામમાં તો તેલે ચલાવવાના આવે. ખરી વાત છે. અમારે તો એવું નહીં થતું. જય વરદાયની માં.
માં તારી શોભા અદ્ભુત છે. પલ્લી ઉત્સવ તારું અને રૂપાલ ગામનું ગૌરવ છે, પણ એ પલ્લી ઉત્સવ માટે દર વર્ષે એક વૃક્ષ કપાય. શું આ તને ગમે છે માં? ગૌ માતાનો સોના જેવું શુદ્ધ ઘી અભિષેક તારા ચરણોમાં થવો જોઈએ, પણ ભક્તોની અવ્યવસ્થાના કારણે રસ્તા પર કાદવમાં વહી જાય છે. ઘી તો અમૃત છે, તેના પાછળ કેટલી મહેનત છે તે વિચારો. ઘી કેવી રીતે બને છે? ગરીબના ઘરમાં દીવો નથી બળતો, પણ પલ્લીમાં પર અમૂલ્ય ઘીનો બગાડ થાય છે. માં તારી કૃપાથી અમને સમજણ આપ. ભક્તિ સાચવીએ, પ્રસાદ સાચવીએ, પ્રકૃતિ બચાવીએ. વિચારો ભક્તો, શું આને પલ્લી ઉત્સવ કહેશો? જય શ્રી માં ભવાની વરદાયની. વિક્ટરી ઓલવેઝ બી યોર. શ્રદ્ધા સાથે નમ્રતા મારા વરદાયની માતાજી કહે છે. ભક્તિ એ દિલની શુદ્ધતા છે, ઘીનો દેખાવ નહીં. પણ લોકો તમે ઘીમાં ચાલવાનું માતાજી કીધું ખરું? હા ઘીમાં ચાલવાનું કીધું માતાજીએ? અરે ભક્તો ફરે માતાજી કહો આપણે કહો કે ભૂલે ચૂકે તો નારિયેળમાં પગ આવી ગયો તો માતાજી માફ કરી લે, ફૂલ થઈ જાય છોકરાઓને. પણ ભૂલે ચૂકે ક્યાં આવે? આ તો જાણી જોઈને બધા ચાલે છે. માતાજી ના કહેવાય, માતાજી ધરતીમાં છું. ધરતી ધરતી ધરતી. તમારે ક્યાં ધરતી વધી છે? હવે બધે રોડ રોડ થઈ ગયા. અરે રોડ પર ધરતીમાં તો આવે ને. ના આવે, હવે રોડ જ ઉપર કહેવાય, ધરતી માતા ત્યાં ના હોય. માતાએ છે ને રજા આલી નહીં, બરાબર? એટલે માતાજી કે મોટી ચાલવાની નહીં તો પડાપડી કરો. હા, એ સુરતવાળા ભાઈએ તો મને સુરતવાળા ભાઈને જબરું કર્યું. સુરતવાળા બોલ્યું કે કાકા તમારું કોમ નહીં તો તમારું શું કામ પંચાયત કરવાની આવે? એ માતાજી છે. તમારું કોમ હોય તો પંચાયત કરી શકો ભાઈ. હવે તમારું કોમ જ નહીં યાર, ઉપર મતલબ નહીં ને. પણ ઘી તો ભારત દેશનું છે ને. અરે પણ શું તમારો મતલબ નહીં કાકા? નાખી દો કે ગીત જણાવ ના આવતા એમને ઘી તો તમે અરે કાકા ના એટલે કોઈ ઊંચામાં લોકો કેટલા ના, મારે તો કેવું જ છે, પણ હું તો શું કરું? મારે તો બોલવાનો જ છું. હા, હું તો બોલવાનો જ છું. આજકાલ મોહન તો પલાઈ જાઓ, બોલો. જો માની છોકરા રૂપાડા તમે આવો તો માની છોકરા રૂપાડાવો. ના ના, તમે ઘીમાં ચલાવો. ઘી તમે કીધું કે રૂપાલ જેવું તો મારે તો મારે જ ને. હા, પણ તમે એવું મારો એટલે પણ ગુસ્સે શા માટે થાવ? પણ ગુસ્સે એ તો મને ખબર છે, બધા મારી મારી અડધો કરી નાખો. હા, આ તો બનાવવા થોડી હવે નહીં કાકા. તારી મા વરદાયની મને છૂટી આલી અને મારે જો મોટો વાળીનો વધારે જોઈએ તો મારે બોલવું પડ્યું. બરાબર, ના બોલું તો તમે હાથ ઉપાડો. હા, આ તો મારે ટોળીનો વ્યવહાર હતા. કીધું બધું ટોટલી શું છે મારે બધે ચક્ર ફરવાનું. હા, વેડવા જવાનું, ફૂલ ટોળીઓ કરવાની, ફૂલ પીપળો કરવાનો. બરાબર બરાબર છે. આખત કેટલા ટ્રેક્ટર મૂકવાના તમે? આ વખતે કોઈ ટૂંકો જ નહીં. હજુ તો ટોલીઓ લેવા દઉં છું. આ ગાડી મૂકીને ટોલીનો ફોન કરવાના છે. મારા ફોન લખી આ તો થોડો અવળો પડ્યો કે તમે ફોન કર્યો. મેં કાલ વિડીયો જોયો ને, હજુ મારા જગ્યા જ નહીં. ટોલી ફોન વાત જ કરવાની છે મારે તારે. ના ના, તે સારું કરી તો પણ આખત કોઈ મારે કાંઈ ટાઈમ ના મળો તમારે ટાઈમ કર્યો. બરાબર. ટોલીનો અત્યારે શું બધા ફોન ચાલુ જ છે. પણ ઘીમાં કોઈ બે છપછે બે કરવા ના દેતા. એક મારે શું છે થોડો હરખ હોય માતાજી. બરાબર. તમારો વિડીયો સુરત વાળા જોયો બહુ વાપર્યો. અચ્છા અચ્છા. તમે બોલી શક્યા જ નહીં. સુરત જવાબ જ ના લઈ ગયા. પેલા આવ્યા જવાબ આવતો હતો, અમે જવાબ જ ના લઈ ગયા. એ તો ખરી વાત છે. અને આવા બીજા 3-4 ખરું ફોન ભેગા થયા છે. ફોન કર્યો. અચ્છા. હા, આ ગોમ તમારું હોય તો અલગ વાત છે. કારણ કે તમારું ગોમ જ નહીં ના કોઈ મતલબ નહીં ને. ના, વાત તો તમારી સાચી છે, પણ મારે તો બોલવાનો જ છું હું તો. તમારું ગોમ નહીં કાકા. આ રૂપાલ અમારું એટલે તમારો કોઈ મતલબ નહીં. પણ મારે હું તો બોલવાનો છું. તમારે માનવું હોય તો માનજો. ના મતલબ ના આવે કાકા. હાલો. હા હા, હું સમજી ગયો, પણ હું તો કહેવાનો તમને. તમારે માનવું હોય તો માનજો, ના માનવું ના માનતા. ના, તમારે ના માની શકે. તમારે શું છે બધા એવું કે છે જે છે કોમ ના ચાલો કૂતરું છે ચાલો એ તો પૈસા કરે. હા, ગીતો હતું જ જવાનું કાકા. આમાં તો એવું છે ને ઘી બંધ કોઈ તાકાત નહીં બંધ કરવાની અને કોઈના બોલનાર છે નહીં. પણ એમને હું કેમ ઘી ચડાવવાની ના નહીં પાડતો ભાઈ. ઘી ગંદુ ના કરો. તમે કેવું બધું ભૂવા ના પાડે છે લ્યો. અરે તમે એક તો ભૂવાનો નંબર આલતા નથી મને, અને પછી ભૂવો ના પાડે છે ભૂવો ના પાડે છે એમ કહો છો.
પણ મને તો નંબર આપો ભુવાનો. હું આલું પર નંબર આલું. તારે હું તમે એક તો ભુવા પાછળ પડ્યા છો ને હું મને નંબર આલતા નહીં. હું આલું યાર બરાબર. માતા બચાવે છે કે શ્રાપ આપે છે? જય એમ વરદાયની માં. ભાઈઓ બહેનો, આજે હું આપ સૌને છેલ્લા કેટલાક વર્ષોની ઘટનાઓ યાદ અપાવું છું, કારણ કે એમાં જ છુપાયેલો છે માતાનો સંદેશ, માતાની ચેતવણી. 2020માં જ્યારે કોરોના આવ્યું ત્યારે દુનિયાના મોટા તહેવારો બંધ થઈ ગયા. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ રૂપાલની પલ્લી પણ બંધ રાખવી પડી. માત્ર અમુક ધાર્મિક સંસ્થા, મુસ્લિમ સમાજ અને વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખ્યો. પણ રૂપાલ પલ્લી મંડળની જીદને કારણે સરકારે મજબૂરીમાં પલ્લી કાઢવાની પરમિશન આપી. પણ યાદ કરો, તે જ સમયમાં તાજિયા જુલુસ બંધ કરી દેવામાં આવ્યા હતા. શહેરોના માર્ગો પર તહેવાર મનાવવા રોક લગાવવામાં આવી હતી. શા માટે? કોરોના વધે નહીં એ માટે. આવો નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો. 2021માં ફરી પલ્લીનો પ્રસંગ આવ્યો. સરકારે કહ્યું કે આ વર્ષે પલ્લી ન કાઢવી જોઈએ. પણ ગામમાં ચર્ચા વિવાદ થયા, જીત ચાલી અને અંતે પલ્લી મર્યાદિત રીતે માત્ર સ્થાનિક લોકો માટે જ યોજાઈ. પણ પછી શું થયું? તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસ ફરી વધી ગયા. શું આ સ્પષ્ટ સંકેત નહોતો? માતા કહેતી હતી, ભીડ અને જીદ ખતરનાક છે. ભક્તિનું નામ લઈને જીવ સાથે ખેલ ન કરો. 2022માં 2 વર્ષ બાદ પલ્લી ફરીથી ભવ્ય રીતે યોજાઈ. લોકોમાં આનંદ હતો, ઉત્સાહ હતો. પણ એ જ વર્ષે રાધેશ્યામને માતા વરદાયની સપનામાં દેખાયા અને માતાએ કહ્યું, લીલું વૃક્ષ ના કાપવું, ઘી પર ના ચાલવું અને ઘી શુદ્ધ રાખવું. એનો અર્થ શું? કે માતાની સાચી ભક્તિ એ છે પ્રકૃતિનું રક્ષણ, પ્રસાદનું સન્માન અને ગંદકી વગરનો ઉત્સવ. પણ ભાઈઓ, 2024નું દ્રશ્ય યાદ કરો. પલ્લીના દિવસે ભારે વરસાદ પડ્યો. ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું. ખાબોચિયા લોકો કાદવમાં ડૂબી ગયા. શું એ માતાની બીજી ચેતવણી નહોતી? માતા વરદાયની જાણે કહી રહી હોય, વ્યવસ્થા વગર ભક્તિ અધૂરી છે. મારો ઉત્સવ ગંદકીમાં નહીં, શુદ્ધતામાં હોવો જોઈએ. અને હવે 2025માં હવામાન નિષ્ણાત અંબાલાલભાઈએ ફરી આગાહી કરી છે. આ નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડશે. હવે પ્રશ્ન એ છે, આપણે શું શીખ્યા? શું ભક્તો માતાનો સંદેશ સમજે છે કે ફરી એ જ ભૂલો કરશે? ભાઈઓ બહેનો, યાદ રાખો, માતા વરદાયની ભક્તોને બચાવે પણ છે, પણ જો સંદેશ અવગણો તો શ્રાપ પણ આપે છે. ઇતિહાસ સાક્ષી છે, જ્યારે પણ અહંકારથી, જીદથી, અંધશ્રદ્ધાથી ભક્તિ કરવામાં આવી છે, ત્યારે કુદરત, સમાજ અને માતા પોતે દંડ આપ્યા છે. રૂપાલ પલ્લી એ ફક્ત ઉત્સવ નથી, પણ એ માતાની પ્રતિષ્ઠા છે. અને માતાનું માન ત્યારે જ રહેશે જ્યારે ભક્તિ સાથે શુદ્ધતા, સમજણ અને જવાબદારી રહેશે. તો આવો આ વર્ષે નક્કી કરીએ, લીલું વૃક્ષ કાપવું નહીં, ઘીનો બગાડ કરવો નહીં, ઘી શુદ્ધ રાખવું, ગંદકી વગર માતાનો પલ્લી ઉત્સવ. જો આપણે આવું કરીશું તો માતા આશીર્વાદ આપશે, નહીતર ફરી વરસાદ, આપત્તિ કે દુર્ભાગ્ય આપણું પરીક્ષણ લેશે. ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ.
જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10% પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.